નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તો સુરતમાં એક ખતરનાક બનાવ બને છે। એક યુવક માઇનર છોકરી કે જે ફક્ત 12 વર્ષની જ હતી તેની છેડતી કરે છે અને છોકરીની માતા બહુ જ ગુસ્સે થાય છે અને યુવકને બહુ જ ખરાબ રીતે મારે છે। તમે વિડીયો જુઓ। એટલે તું એને એકલી છાણી હતી એને એકલી છાણી હતી નહીં હું અમે મારી છોકરીને કેમ કહ્યું મારી દીકરી નહીં એકે દીકરીઓને ના કરવું જોઈએ। તમારા જેવા મા બાપ ભળવી ના વિચાર કરે છે 2 વાર મોકલતા પહેલા કે મારી છોકરી સેફ નથી। 12 વર્ષની છોકરીની ઉંમર છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, જે પરસોત્તમભાઈ સોલંકી બોલ્યા હતા કે જરૂર પડે ત્યારે ધોકા પણ ઉપાડીશું, એ વાતને હવે બહુ આગળ વધારી દેવામાં આવી છે। પરસોત્તમભાઈ સોલંકીએ કોઈ સમાજ માટે નિવેદન નહોતું આપ્યું, પણ લોકોએ આ વાતને બીજા કોન્ટેક્સ્ટ તરફ લઈ જાય છે। એક આહિર સમાજના અગ્રણી આ વાત ઉપર પરસોત્તમભાઈ સોલંકીને કહે છે કે તમારી જેવા ભાઈ તો કંઈક આવીને આ ધરતી ઉપરથી વૈયા ગયા છે। મિત્રો, તમે વિડીયો જોવો એટલે સમજાઈ જશે। ભાઈનો કોલ આવે ને મેટર થઈ જાય સોલ્વ। એલા ભાઈ, એવા તમારી જેવા ભાઈ તો આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર કંઈક આવીને વયા ગયા, કોઈનું નામ નિશાન નથી રહ્યું। તો અમે પણ કાંઈ બંગડી પહેરીને તો બેઠા નથી। દરેકે દરેક પોતાના આત્મરક્ષણ માટે સક્ષમ હોય છે। તમે જે આ ખોટા ઠેકડા મારો ને જે ઉપાડ લખે છે તો કરો બહારનો ચાળો ખબર પડે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, આહિર સમાજ એક પોસ્ટ મૂકે છે અને શાંતિ બની રહે તેવો સંદેશ આપે છે। લખે છે કે કોળી સમાજ અને ઠાકોર સમાજના વ્યક્તિઓને એક નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને માયાતા વિરુદ્ધ કે આહિર સમાજના વિરુદ્ધ કોઈ જ ટીકા ટિપ્પણીઓ ન કરતા। તે કંઈ પણ છે એ ન્યાયાલય કરશે। માયાતા કે જયરાજ હતા કે એમના પરિવાર વિરુદ્ધ કે આહિર સમાજ વિરુદ્ધ એવા ફોટો કે વિડીયો ના બનાવો કે એવી કોઈ કોમેન્ટ ના કરો કે એકબીજાના સમાજમાં અસંતોષ ફેલાય। અંતે તો આપણે હિન્દુ છીએ અને એ ના ભૂલી જતા, ભાઈચારો બની રહે એ જોજો। આ વિનંતી માત્ર કોળી સમાજ કે ઠાકોર સમાજ માટે જ નથી, એટલે આપણા સમાજના લોકોને પણ લાગુ પડે છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, જયરાજ આહિરની મુશ્કેલી વધવાની છે એવું લાગી રહ્યું છે, કેમ કે એક યુવક જયરાજ ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યો છે। કહે છે કે મારું અપહરણ કર્યું અને ત્યારબાદ શું કીધું જોવો। શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા। મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલાપતરા ઈંટો હતી એ જે ભૂકો અગાઉ કરી નાખ્યું હતું। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, હાર્દિક સિસારે એક કોળી સમાજ અને આહિર સમાજને ક્રિટિસાઇઝ કરતા કહે છે કે ધોકા ઉપાડવાની વાત કરે છે એ જ પાસે બીજાને સલાહ આપે છે કે આવાને સમાજ બહાર કાઢી નખાય ને વગેરે વગેરે। તમે વિડીયો જોવો મિત્રો। જરૂર પડે તો ધોકા ઉપાડીશું, આવું કહેનારને સપોર્ટ આપનારા પાછા સલાહો આપે કોને? તો કે જેને જરૂર પડી ત્યારે ધોકા ઉપાડી લીધા, એને સપોર્ટ કરનારને સલાહો આપે કે તમારા આવાન સમાજની બહાર કાઢી નખાય, તમે કૃષ્ણ વંશી છો ને તમારા આવાન સપોર્ટ ન કરાય। એટલે વાહ, આ તો કેવું કે એક જણો એમ કહે છે કે જરૂર પડે ત્યારે ધોકા ઉપાડીશું ને એકે જરૂર પડી ત્યારે ધોકા ઉપાડી લીધા, આ બેને સપોર્ટ કરવા વાળા અંદરો અંદર એકબીજાને સલાહો આપે એમ। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, વિશુ રાજપુર ઉપર ઘણા દિવસથી આક્ષેપો થઈ રહ્યા છે કે અહીં ડ્રોના બધા પૈસા બૂચ મારી દીધા છે। એક યુઝર શું કહેશે તેના વિશે જોવો તમે મિત્રો। મિત્રો, પહેલા તો તમે આ ઠૂઠો હું કહે ને એનો વિડીયો જોઈ લો। અમે બનાવશું મામાદેવનું મંદિર અને અમે વાપરીશું પૈસો ગરીબ દીકરીઓના લગ્નમાં। તો આ ઠૂઠો મામાદેવનું મંદિર અને ગરીબ દીકરીઓના લગ્ન હાટું એક ડ્રોનું આયોજન કરે છે અને એ ડ્રોમાં 1 કરોડ ને 20 લાખ રૂપિયાનું બૂચ મારીને આ ઠૂઠો અત્યારે ફરાર થઈ ગયો છે। મસ્ત મિત્રો, આજ માટે એટલું જ રાખીશું। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો।